નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક આપણી ચેનલમાં. આપણે અહીંયા પીએસઆઈ અને કોન્સ્ટેબલનું ગણિત અને રિઝનિંગ સંપૂર્ણ ફ્રી કરીએ છીએ, જેના અમુક ચેપ્ટરો અપલોડ થઈ ગયા છે. તો આજે આપણે સિલોક્સનો ભાગ 2 જોવાના છીએ. ચાલો ભણવાની શરૂઆત કરીએ. જો આપણે પહેલો ભાગ ન જોયો હોય તો આ ચેનલની પ્લેલિસ્ટ પર મળશે અથવા ઉપર આઈ બટન પર મળશે. રેડી? ચાલો જોઈએ. હવે આપણે કંઈક દાખલાઓ જોતા હતા. આ ચેપ્ટરમાં આપણે આટલી વસ્તુ જોઈ હતી. એક જોયું હતું સમ. સમને ગુજરાતીમાં કહેતા હતા કેટલાક. સમ કહેતા હતા અથવા આને મોસ્ટ પણ કીધું હતું. ત્યાર પછી એક હતું ઓલ. ઓલ એટલે એને કહેતા હતા બધા જ. અને એક હતું નોટ. નોટ એટલે નથી, આવું હતું. ત્યાર પછી એક ઓલું સર્કલની અંદર સર્કલ હોય, આવા પ્રકારના દાખલાઓ છે. એમાં જ્યારે મોટામાંથી નાનામાં જતા હોય ત્યારે સમ આવે તો સાચું, ઓલ હોય તો ખોટું. અને એનાથી ઉલટું નાનામાંથી મોટામાં જતા હોય તો ઓલ હોય તો સાચું અને સમ હોય તો ખોટું. આવી આપણે વાત કરી હતી. બરોબર? રેડી? હે ને? હાલો આગળ જોઈ. આ પ્રકારના જે કંઈ દાખલાઓ છે જોતા હતા, આગળ જોઈએ. જો શું લખ્યું છે, આ ઉપરનું ઇંગ્લિશનું કાંઈ આપણે વાંચવાનું કામ નથી. આપણે ફક્ત જોવાનું છે અહીંયાથી. ક્યાંથી? અહીંયાથી આ જે સ્ટેટમેન્ટ આપ્યા છે ને, સ્ટેટમેન્ટ વાંચવાના છે. જોઈ સ્ટેટમેન્ટ શું છે કે સમ આઈઝ આર ઇયર, કેટલીક આંખો કાન છે. સમ આવ્યું મતલબ કેવું કરશું? સમ આઈઝ આર ઇયર. સમ આવ્યું એટલે આવી રીતે આપણે ચકડ્યા કરશું. આને હું કહી દઉં આઈઝ અને આને કહી દઉં ઇયર્સ. બરોબર? સમ આવે એટલે આવું કંઈક આપણે કાલ દોરતા શીખવાડ્યું હતું. ત્યાર પછી જોઈએ આગળ બીજું વિધાન. સમ ઇયર્સ આર લંગ્સ, કેટલાક કાનો ફેફસાઓ છે. આ લંગ્સ છે, LUNGS. બરોબર? એની પછી જોઈ. ત્યાર પછી શું આપ્યું છે? ઓલ લંગ્સ આર હેન્ડ્સ, બધા જ ફેફસાઓ હાથ છે. જો અહીંયા આને આવું કંઈક કરવું પડશે. આ જે મેં દોર્યું એ હેન્ડ્સનું છે. બરોબર? રેડી? આવો કંઈક આપણો ડાયાગ્રામ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન પહેલો. જો તારણો જોઈએ, પછી એની ઉપરથી નક્કી કરશું. શું આપ્યું છે? સમ હેન્ડ્સ આર આઈઝ, કેટલાક હાથ આંખો છે. આ પહેલું તારણ છે. પછી બીજું, પહેલા ત્રણેય લખી નાખીએ, પછી આગળ વધી. સમ હેન્ડ્સ આર ઇયર્સ, કેટલાક હાથ કાન છે. અને ત્રીજું વિધાન, સમ લંગ્સ આર આઈઝ, કેટલાક ફેફસાઓ આંખો છે અથવા આંખ છે. આવું કરી નાખી. બરોબર? રેડી? હવે આ તારણો જોઈએ. હું મારા પેનનો કલર બદલાવી નાખું જેથી તમને દેખાય. જો શું આપ્યું છે? કેટલાક હાથ આંખો છે. હાથ ક્યાં છે? હાથ તો અહીંયા, હાથ અહીંયા છે અને આંખો અહીંયા છે. જુઓ તો બેયને ક્યાંય કાંઈ અડે છે? કાંઈ અડે છે? બેયના ચકેડાને કાંઈ અડતું નથી. ધેટ મીન્સ પહેલું થયું ખોટું. બરોબર? હા, અહીંયા એમ કીધું હોત કે હાથ મતલબ હાથ આંખો નથી તો એ થાત. બરોબર? પણ અહીંયા એવું કાંઈ થતું નથી. એની પછી જોઈ, કેટલાક હાથ કાન છે. કેટલાક હાથ કાન છે. કેટલાક હાથ છે, કાન છે. જો હાથ ક્યાં છે? અહીંયા છે. કાન ક્યાં છે? અહીંયા છે. જો બેયને અડે છે ને. અને કેટલાક વાળો સંબંધ છે. ધેટ મીન્સ બીજું સાચું થયું. અને ત્રીજું, કેટલાક ફેફસાઓ આંખ છે. કેટલાક ફેફસાઓ આંખ છે. બરોબર? તો ફેફસાઓ આંખ છે. જોઈએ આપણે, ફેફસાઓ ક્યાં છે? અહીંયા છે. આંખ ક્યાં છે? અહીંયા છે. જો ફેફસાઓ આંખને કાંઈ અડે છે નહીં, તો અહીંયા ફક્ત કયું સાચું થયું? ફક્ત વિધાન 2 સાચું થયું. બરોબર? તો આમાં જવાબ શું આવશે? ફક્ત વિધાન 2, ઓનલી 2 ફોલોઝ. જો આ જે વિધાન છે એ આપણું કેવું થશે? સાચું. બરોબર? રેડી? એની પછી આગળ વધી. તેવું લખ્યું છે
કે ઓલ લિક્વિડ્સ આર સોલિડ્સ, બધા જ પ્રવાહી ઘન છે. ઓલ લિક્વિડ્સ આર સોલિડ્સ. આપણે અહીંયા લખી નાખીએ ઓલ લિક્વિડ્સ આર સોલિડ્સ. એની પછી બીજું વિધાન જોઈ, સમ સોલિડ્સ આર ગેસીસ. સમ સોલિડ્સ આર ગેસીસ. અને એની પછી ત્રીજું, ઓલ ગેસીસ આર ક્લાઉડ્સ. ઓલ ગેસીસ આર ક્લાઉડ્સ. બરોબર, રેડી હે ને? હવે જોઈ લઈ આપણે વિધાન એકવાર બધા. હવે જોઈ, જો શું આપ્યું છે કે બધા જ લિક્વિડ સોલિડ છે. તો હું અહીંયા આવું કંઈક કરીશ. જો આ અંદરનું છે એ શું છે? એ લિક્વિડ છે, LIQUID, અને આ જે થયું એ સોલિડ થયું. બરાબર. ત્યાર પછી સમ સોલિડ્સ આર ગેસ. સમ સોલિડ્સ આર ગેસ. આ જે થયું એ ગેસનું સર્કલ થયું. અને એની પછી ઓલ ગેસ આર ક્લાઉડ્સ. ઓલ ગેસ આર ક્લાઉડ્સ. આવું કંઈક આપણો ડાયાગ્રામ થયો. આ જે અંદર થયું આ ગેસ છે હો. આ જે છે એ શું છે? ગેસ છે. બરોબર. એની પછી આગળ વધી. હવે શું આપ્યું છે? પહેલું તો કે અહીંયા આપ્યું જ છે, આપણે એ જ જોઈ લઈએ. હું આપણે દોર્યું, કાંઈ વાંધો નહીં, ભલે દોર્યું. હવે અહીંયા જોઈ, સમ ક્લાઉડ્સ આર સોલિડ. ક્લાઉડ્સ આર સોલિડ. જો આ સર્કલ સોલિડનું છે, આ છે ક્લાઉડનું છે, અને બેયની વચ્ચે સમ વાળો સંબંધ છે, મતલબ આ પહેલું વિધાન સાચું. પછી સમ ક્લાઉડ્સ આર લિક્વિડ્સ. સમ ક્લાઉડ્સ આર લિક્વિડ્સ. જો ક્લાઉડ અહીંયા છે, લિક્વિડ અહીંયા છે, બેયના સર્કલને કાંઈ અડતું નથી. ધેટ મીન્સ આ કેવું થયું? ખોટું થયું. ત્યાર પછી સમ ગેસ આર લિક્વિડ. સમ ગેસ. જો ગેસ વાળું સર્કલ અહીંયા છે, લિક્વિડ વાળું અહીંયા છે, બેન કાંઈ અડતું નથી, એટલે આ પણ કેવું થયું? ખોટું. પછી શું છે? સમ સોલિડ્સ આર ક્લાઉડ. સમ સોલિડ્સ આર ક્લાઉડ. જો આ સોલિડ છે, આ ક્લાઉડ છે, અને આ જે છે આ ઉપરવાળું થયું. જો સમ ક્લાઉડ્સ આર સોલિડ્સ અને સમ સોલિડ્સ આર ક્લાઉડ્સ, મતલબ પહેલું ને છેલ્લું બે સાચું થયું, બાકી બધા કેવા થયા? ખોટા. મતલબ અહીંયા ચોથો જવાબ આવશે. કયો આવશે? ચોથો. ઓનલી 1 and 4 આર ફોલો. રેડી? બરાબર. એની પછી જોઈ, જો ન સમજાતું હોય તો થોડુંક ધીમું વિડીયોની સ્પીડ રાખજો, શાંત મગજ રાખજો, એટલે આ બધું સમજાશે. નહીંતર શું થાય છે કાંઈ ખબર જ નહીં પડે. બરાબર. પછી અહીંયા જોઈ, ઓલ ગોલ્ડ્સ આર પ્લેટિનમ. આપણે જોઈએ ડાયાગ્રામ લખતા આપણે ખાસ તો શીખીએ છીએ. ઓલ ગોલ્ડ આર પ્લેટિનમ. બરોબર. એની પછી બીજું વિધાન જોઈ, શું આપ્યું છે? નો પ્લેટિનમ ઇઝ સિલ્વર. જો અહીંયા સિલ્વર અને પ્લેટિનમને કાંઈ લાગતું વળગતું નથી. નો પ્લેટિનમ ઇઝ સિલ્વર. અને એની પછી જોઈ, સમ ડાયમંડ્સ આર સિલ્વર. સમ ડાયમંડ્સ આર સિલ્વર. સમ ડાયમંડ્સ આર સિલ્વર. બરાબર. હાલો જોઈ ડાયાગ્રામ દોરીએ. હવે હું આપણું જે કાંઈ પિંક કલર છે એ લઈ લઉં છું. ઓલ ગોલ્ડ્સ આર પ્લેટિનમ. હું અહીંયા આ અંદર જે કર્યું એ ગોલ્ડનું છે, અને આ જે સર્કલ થયું એ પ્લેટિનમ છે. પ્લેટિનમ. આનું ગુજરાતી શું થયું? કે બધું સોનું પ્લેટિનમ છે. બધું સોનું પ્લેટિનમ છે. બરોબર. રેડી. એની પછી જોઈ, નો પ્લેટિનમ ઇઝ સિલ્વર. હું અહીંયા પ્લેટિનમ અને સિલ્વરને કાંઈ લાગતું ઓળખતું નથી, એટલે મેં અહીંયા આવી રીતે આમ સિલ્વરનું ચકડ્યું, અલગ કર્યું. બેન કાંઈ લાગતું નથી. પછી એની પછી જોઈ, સમ ડાયમંડ્સ આર સિલ્વર. કેટલાક સમ ડાયમંડ્સ. જો અહીંયા હું લખી શકું આવી રીતે આમ.
કેટલાક હીરા છે ને, એ હોય ને, કેટલાક હીરા સિલ્વર એટલે ચાંદી છે, બરોબર. એની પછી જોઈ, જો અહીંયા હવે કન્ક્લુઝન જોઈએ, આને જે છે તારણો જોઈએ, તારણો. પહેલું તારણ શું આપ્યું છે? સમ ડાયમંડ્સ આર ગોલ્ડ, કેટલાક હીરા છે એ સોનું છે. જો હીરાનું સર્કલ અહીંયા છે, સોનું અહીંયા છે, બેયને કાંઈ લાગતું વળગતું નથી, ધેટ મીન્સ પહેલું ખોટું. પછી સમ ડાયમંડ્સ આર પ્લેટિનમ, કેટલાક ડાયમંડ પ્લેટિનમ છે, જો એને બેન કાંઈ અટતું નથી, એટલે આ પણ કેવું થયું? ખોટું. ત્યાર પછી સમ ગોલ્ડ આર સિલ્વર, કેટલાક ગોલ્ડ સિલ્વર છે, પાછું એને કાંઈ અટતું નથી, આ પણ કેવું થયું? ખોટું થયું. નો સિલ્વર ઇઝ ગોલ્ડ, નો સિલ્વર ઇઝ ગોલ્ડ, જો ગોલ્ડ અને સિલ્વરને કાંઈ અટતું નથી, આ સાચું કહે છે. નો સિલ્વર ઇઝ ગોલ્ડ, એણે કીધું એ સાચું કીધું. તો અહીંયા આપણે કયો ફોલો થશે? ફક્ત ચોથું, ઓનલી 4 ફોલો. આ ત્રીજા નંબરનો જે ઓપ્શન છે એ કેવો થશે? સાચો, બરોબર. એની પછી જોઈ, ત્યાર પછીનો દાખલો જોઈ, સ્ટેટમેન્ટ સમ મેસેજીસ આર વોટ્સએપ. પહેલાં લખી નાખીએ, ડાયાગ્રામ દોરતા શીખવાડું હું તમને. જો શું છે? સમ મેસેજીસ આર વોટ્સએપ. એની પછી જોઈએ ઓલ હાઇક આર વોટ્સએપ. ઓલ હાઇક આર વોટ્સએપ. અને એની પછી જોઈ ઓલ વોટ્સએપ આર ફેસબુક. ઓલ વોટ્સએપ આર ફેસબુક, બરોબર. હવે જોઈએ આનું દોરીએ. સમ મેસેજીસ આર વોટ્સએપ. અહીંયા આ જે સર્કલ કર્યું એ મેં મેસેજનું કર્યું, આ જે સર્કલ કર્યું એ મેં કર્યું વોટ્સએપનું. પહેલું થઈ ગયું. પછી ઓલ હાઇક આર વોટ્સએપ. જોજો બધા જ હાઇક છે એ કેવા છે? વોટ્સએપ છે, મતલબ અહીંયા આવી રીતે આમ હાઇકનું આવે, બરોબર. બધા જ હાઇક છે એ વોટ્સએપ છે, અંદર આવી શકે. ત્યાર પછી ઓલ વોટ્સએપ્સ આર ફેસબુક. ઓલ વોટ્સએપ આર ફેસબુક એટલે અહીંયા થયું આવું. રેડી? કમ્પ્લીટ. આવો કંઈક ડાયાગ્રામ થયો. હવે આગળ જોઈએ, કન્ક્લુઝન જોઈએ એનું. સમ ફેસબુક આર મેસેજીસ. સમ ફેસબુક, જો મેસેજ અહીંયા છે, ફેસબુકનું આ મોટું સર્કલ છે, ધેટ મીન્સ પેલું કેવું થયું? સાચું થયું. બે વચ્ચે સમનો સંબંધ થાય. સમનો સંબંધ થયો કેને કહેવાય? તો આ પ્રકારના કંઈક ડાયાગ્રામ બનતા હોય એને સમનું સંબંધ કહેવાય, બરોબર. રેડી? ત્યાર પછી ઓલ હાઇક આર ફેસબુક. ઓલ હાઇક, જો અહીંયા બધા જ આપણે કીધું હતું કે મોટામાંથી નાનામાં જતા હોય ત્યારે સમ તો સાચું, ઓલ તો ખોટું. અને નાનામાંથી મોટામાં જતા હોય ત્યારે ઓલ સાચું, સમ ખોટું, બરાબર. હવે અહીંયા શું આપ્યું છે? તો ઓલ હાઇક. હાઇક એટલે કેવું છે? હાઇક એટલે નાનું સર્કલ થાય. જો હાઇક એટલે નાનું અને ફેસબુક એટલે મોટું. આપણે અહીંયા નાનામાંથી મોટામાં જઈએ તો ઓલ એટલે કેવું? સાચું. અહીંયા ઓલ લખ્યું, ધેટ મીન્સ આ કેવું થયું? સાચું, બરોબર. એની પછી જોઈ સમ મેસેજીસ આર હાઇક્સ. કેટલાક મેસેજીસ, જો મેસેજ અહીંયા છે અને હાઇક અહીંયા છે, બેયને કાંઈ અડતું નથી. આપણા મોટા ડાયાગ્રામમાં બતાવું. જો મેસેજ અહીંયા છે અને હાઇક અહીંયા છે, બે અડતું નથી, બરોબર. તો એને આપણે શું કરશું? એ કેવું કરશું? એ થયું ખોટું. અને એની પછી સમ મેસેજીસ આર ફેસબુક. કેટલાક મેસેજીસ ફેસબુક છે. હા, એવું થાય છે. જો અહીંયા આ જે સર્કલ છે ઉપર જ આપ્યું સમ ફેસબુક આર મેસેજીસ, તો સમ મેસેજીસ પણ ફેસબુક હોઈ શકે. મતલબ આ કેવું થયું? સાચું. અહીંયા કેટલા સાચા થયા? પહેલું સાચું થયું, બીજું અને ચોથું. પહેલું, બીજું ને ચોથું. પહેલું, બીજું ને ચોથું જો અહીંયા છે. પહેલું, બીજું અને ચોથું. મતલબ કયો જવાબ આવ્યો? ત્રીજો, બરોબર. રેડી? હાલો એની પછી જોઈ સ્ટેટમેન્ટ જોઈ. નો વોચ ઇઝ સાયકલ. વોચ સાયકલ નથી, કાંઈ વાંધો નહીં. હાલો આ થયું વોચ અને અહીંયા આવ્યું સાયકલ. અને એની પછી નો સાયકલ ઇઝ મોટર બાઇક. નો સાયકલ ઇઝ, આ આવ્યું મોટર
બાઇક. અને એની પછી આપ્યું છે સમ ઓટો આર મોટર બાઇક. અહીંયા ઓટો. બરોબર, આવું કંઈક થયું. રેડી. હવે જોઈએ શું આપ્યું છે. નો મોટર બાઇક ઇઝ વોચ. નો મોટર બાઇક ઇઝ વોચ. મોટર બાઇક અહીંયા છે, વોચ અહીંયા છે, બે વચ્ચે 1 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, કાંઈ વાંધો નહીં, સાચું છે. પછી નો મોટર બાઇક ઇઝ સાયકલ. નો મોટર બાઇક ઇઝ સાયકલ. સરસ, બે વચ્ચે 1/2 કિલોમીટર છે, સાચું. એની પછી સમ સાયકલ્સ આર વોચીસ. સમ સાયકલ્સ આર વોચીસ. બે વચ્ચે 1/2 કિલોમીટર છે, આ કેવું થયું? ખોટું, સમ નથી. બરાબર. પછી ઓલ મોટર બાઇક્સ આર વોચીસ. ઓલ મોટર બાઇક્સ આર વોચીસ નથી. હાલો, આ કેવું થયું? ખોટું. અહીંયા સાચું કોણ થયું? પહેલું અને બીજું બે સાચા, ત્રીજું અને ચોથું બે કેવા થયા? ખોટા. બરાબર. હવે જોઈએ આમાં શું જવાબ આપ્યો છે. તો કે પહેલું અને બીજું ઓપ્શનમાં નથી. જો અહીંયા નન ફોલો, નો આવી શકે. ઓનલી 1 ફોલોય નથી. ઓનલી 1 and 3 આપ્યું. જો અહીંયા 3 છે એટલે આ પણ નથી. તો કોણ આવે? નન ઓફ ધીસ. શું કામે? કારણ કે પહેલું અને બીજું સાચું છે. બરાબર. રેડી, કમ્પ્લીટ. એની પછી આગળ વધ. આજ માટે એટલું જ રાખીએ. મળીએ પાછા નવા દિવસે નવા વિડીયો સાથે, આના પાર્ટ નંબર 4 સાથે. ત્યાં સુધી હસતા રહ્યો, દાખલાઓ ગણતા રહ્યો, મને યાદ કરતા રહ્યો અને અમારા વિડીયો શેર કરતા રહ્યો. આભાર. જય હિન્દ.